યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છે સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને. સ્વાદિષ્ટ ચિકન બિરયાનીની રેસિપી લઈને. કેવી રીતે બનાવીએ છીએ ને સ્પેશિયલ દેગી સ્ટાઇલ અને બહાર જેવી જ ઘરે બનાવવાની આપણે રીત બતાવેલી છે, આખો લોંગ વિડીયો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સ્પેશિયલ બિરયાનીની રેસિપી જોવા માટે. ને આ બિરયાની છે ને સ્પેશિયલ થરવાળી બને છે. તો આપણે કેવી રીતે બનાવી છે ને લોંગ વિડીયો બનાવેલો છે. જો આખી રેસિપી જોવી હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા ટેસ્ટી અને અવનવા સ્વાદ સાથે રેસિપી વિડીયો જોવા માટે. સૌપ્રથમ તો વઘાર માટે લઈ લીધી છે ડુંગળી. ડુંગળીને અહીંયા મેં સુધારીને કરી નાખ્યા છે કટકા, જેથી મિક્સરમાં એકદમ સરળતાથી ક્રશ થઈ જાય. તો અહીંયા ડુંગળીના કટકાને નાખી દઈશું મિક્સરના ખાનામાં ને એકદમ સરસ ડુંગળીની પેસ્ટ બનાવી લેશું. તો અહીંયા આપણી ડુંગળીની પેસ્ટ રેડી થઈ ગઈ છે વઘાર માટે. તો અહીંયા આપણે પેસ્ટ જ બનાવી નાખી છે ડાયરેક્ટ, જેનો ટેસ્ટ બેસ્ટ આવશે. હવે વઘાર માટે મૂકી દીધું છે મોટું તપેલું. એમાં નાખી દીધું વઘાર માટે તેલ. હવે તેલને ગરમ થવા દેશું. તો લઈ લીધા છે ગરમ મસાલા, તજ, લવિંગ, મરી, બાદિયા, જીરું અને લીધું છે એલચો. આખા ગરમ મસાલા લીધા છે. તો અહીંયા ગરમ મસાલા નાખ્યા બાદ નાખશું ડુંગળીની પેસ્ટ. હવે ડુંગળીની પેસ્ટ અને ગરમ મસાલાને પાકવા દેશું, તેલમાં થવા દેશું ફ્રાય. વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું એટલે ડુંગળીની પેસ્ટ એકદમ સરસ પાકી જાય. તો હવે આપણી ડુંગળીની પેસ્ટ પાકવામાં થોડીક વાર લાગશે, ત્યાં સુધીમાં આપણે ઉપર થાળી ઢાંકી દેશું એટલે જલ્દી પાકી જાય ડુંગળી. ત્યાં સુધીમાં બનાવી નાખશું આદુ લસણની પેસ્ટ. આદુ અને લસણ લઈ લીધા છે અને થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવી લેશું. તો આદુ લસણની પેસ્ટ રેડી કરી લીધી છે. હવે આપણી ડુંગળી એકદમ સરસ પેસ્ટ પાકી ગઈ છે, ગરમ મસાલો અને ડુંગળી. તો લઈ લીધું છે ચિકન, એકદમ સરસ ધોઈ અને લઈ લીધું છે. તો હવે ડુંગળીમાં ચિકન એડ કરી દેશું અને કરી લેશું મિક્સ. અહીંયા ડુંગળીમાં ચિકન નાખ્યા બાદ થોડીક જ વાર ફ્રાય થવા દેશું એટલે ટેસ્ટ એકદમ સરસ આવી જાય અને ચિકન આપણું ફ્રાય થઈ જાય થોડુંક. આ રીતે બિરયાની એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો, એટલી ટેસ્ટી બને છે ને સ્પેશિયલ ગ્રેવી વાળી બને છે. હવે ડુંગળીમાં આપણું ચિકન ફ્રાય થવા માંડ્યું હતું તો એમાં નાખ્યું છે આપણે આદુ લસણની પેસ્ટ. હવે નાખશું હળદર પાવડર અને નાખશું નમક સ્વાદ અનુસાર. હવે કરી લેશું મિક્સ. હળદર પાવડર અને નમક સ્વાદ અનુસાર નાખ્યા બાદ કરી લેશું મિક્સ. અહીંયા આદુ લસણ અને હળદર અને નમક નાખવાથી ચિકન છે ને આપણું સફેદ રહેતું નથી, એકદમ મસ્ત પીળું થઈ જાય છે અને ટેસ્ટ છે ને અંદર સુધી ચડી જાય છે. એમાં ચિકનમાં આપણો ટેસ્ટ એકદમ મસ્ત ચડી જશે. હવે છે ને આપણે બીજી પેસ્ટ બનાવી લઈએ ને ત્યાં સુધી થાળી ઢાંકીને એકદમ સરસ મસાલો ચડવા દઈશું. તીખાસ માટે લીધા છે મિક્સરના ખાનામાં લીલા મરચા લીધા છે, ફુદીનાના પાન લીધા છે. હવે થોડુંક પાણી નાખીને આપણે બનાવી લેશું પેસ્ટ. જેટલી તીખી કરવી હોય એ પ્રમાણે લીલા મરચા એડ કરી શકો છો. તો ફુદીના અને મરચાની પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણું ચિકન જોઈએ ને એમાં પણ એકદમ સરસ મસાલો આપણો ચડી ગયો છે. ફેરવી લઈશું. આદુ લસણ અને હળદર નમકમાં એકદમ સરસ ફેરવવાથી અને પાકવા દેવાથી ચિકનનો ટેસ્ટ છે ને વધી જશે. હવે લીધા છે સુધારીને બટેટા. બટેટાના અહીંયા કટકા કરી નાખ્યા છે. જો અહીંયા તમારે નાખવા હોય તો નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. તો હવે બટેટા નાખીને પણ આપણે કરી લેશું એકદમ સરસ મિક્સ. બટેટા મિક્સ થઈ ગયા બાદ આપણે નાખી દેશું ફુદીના અને મરચાની પેસ્ટ.
ફુદીના અને મરચાની પેસ્ટને નાખીને કરી લેશું મિક્સ. ફુદીના અને મરચાની પેસ્ટ નાખ્યા બાદ એ પાણી થોડુંક છોડશે આપણું ચિકન. એટલે આ પાણી થોડુંક છે ને વરાળ બની અને બળી જાય ત્યાં સુધી થોડીક જ વાર પાકવા દેશું. એટલે ફુદીના અને મરચાનો ટેસ્ટ એકદમ સરસ આવી જાય. અહીંયા આપણું પાણી છે ને એકદમ સરસ ગ્રેવી આવી ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હવે આપણે નાખશું મસાલા. મસાલામાં લીધું છે લાલ મરચું પાવડર તીખાસ માટે. આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું પાવડર તીખાસ પ્રમાણે એડ કરી શકો છો. પછી નાખશું ધાણા જીરું પાવડર. હવે નાખશું આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. કલર બેસ્ટ આવી જશે આપણી બિરયાનીમાં એટલે. હવે લીધા છે ઝીણા સુધારેલા ટમેટા અને આપણે નાખ્યું છે ઉપરથી દહીં. આપણે આથો કે કંઈ નાખતા નથી બિરયાનીમાં, ડાયરેક્ટ ઉપરથી જ એડ કરી દેશું દહીં. આ રીતે બનાવશો ને એટલે પરફેક્ટ દેગી સ્ટાઇલ જ બનશે તમારે, ને બહાર જેવી જ, બહાર કરતાં પણ વધારે ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે દહીં અને ટમેટા ખટાશવાળા હોય છે એટલે મીડિયમ નાખીશું. ગ્રેવી આપણી સ્વાદમાં બેસ્ટ બને ને એવી રીતે મસાલા એડ કરશું. હવે આપણે બધા જ મસાલાને કરી લેશું મિક્સ અને મસાલો પાકી જાય ને એટલી વાર પાકવા દેશું પાણી નાખ્યા વગર જ. લીધા છે ધોઈને તમાલપત્ર. તમાલપત્ર એડ કરી દેશું. તો આપણે બધા મસાલાની ગ્રેવી કરેલી છે, તો અહીંયા પાણીની છે ને બિલકુલ જરૂર રહેશે નહીં. બિરયાનીનો બેસ્ટ સ્વાદ લાવવા માટે છે ને પાણી નથી નાખવાનું અહીંયા. હવે લીધો છે ચિકન બિરયાની મસાલા. બધા મસાલા પાકી ગયા બાદ આપણે નાખી દેશું ચિકન બિરયાની મસાલા ટેસ્ટ પ્રમાણે. આ મસાલો આપણે તૈયાર જ વાપરીએ છીએ. ડાયરેક્ટ ગરમ મસાલો તમારે મિક્સરમાં ક્રશ કરી નાખવો હોય તો એ પણ નાખી શકો છો. તો બિરયાની મસાલા નાખ્યા બાદ કરી લેશું એકદમ સરસ મિક્સ. હવે પાણી નાખ્યા વગર જ ઢાંકીને એકદમ સરસ પાકવા દેવાનું છે. આપણું ચિકન અને બટેટા એકદમ સરસ પાકી જાય અને ગ્રેવી પણ નોર્મલ આપણી આવી જાય ને ત્યાં સુધી. તો હવે આપણું ચિકન પાકે છે એકદમ સરસ ગ્રેવી વાળું, ત્યાં સુધીમાં આપણે એક બીજા તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ને એમાં નાખી દીધા છે ધોઈને એકદમ સરસ બાસમતી ચોખા એડ કર્યા છે, જેમાં બિરયાનીમાં છે ને બેસ્ટ ફ્લેવર આપવા માટે આપણે બાસમતી રાઈસનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ચોખા ડૂબે ને એટલું પાણી લીધું છે, તેલ નાખ્યું છે એટલે ચોખા એકબીજાને ચોટે નહીં, અને નમક સ્વાદ અનુસાર નાખી દીધું છે. હવે આ ચોખાને છે ને આપણે પાણી અલગ કરવાનું નથી, ડાયરેક્ટ પાકી જાય ને એવી રીતે જ પકવવાના છે જેથી મીઠાશ એની જળવાઈ રહે. તો થોડીક જ વારમાં આપણા ચોખા એકદમ સરસ પાકીને રેડી થઈ ગયા છે. આપણે પાણી બિલકુલ કાઢવાનું નથી, એમનેમ જ પકાવવાના છે. પછી આપણે 3 અલગ અલગ ભાગમાં ફૂડ કલર એડ કરતા જઈશું, જેટલા ફૂડ કલર એડ કરવા હોય ને એટલા. તો અહીંયા મેં 4 જાતના ફૂડ કલર એડ કર્યા છે, લાલ, પીળો, લીલો અને કેસરી. ચારેયને છે ને અલગ અલગ ભાગમાં આપણે એડ કરીને મિક્સ કરી લેશું. પછી આપણે બધા જ ચોખાને મિક્સ કરી લેશું કલરવાળાને. તો મિક્સ થઈ ગયા છે ચોખા આપણા, અને આપણું ચિકન પણ જોઈએ તો એકદમ મસ્ત પાકી ગયું છે. આપણે ચોખા મિક્સ થઈ ગયા અને પાકી ગયા ને ત્યાં સુધીમાં એકદમ સરસ ગ્રેવી વાળું રેડી થઈ ગયું છે. અને હવે એમાં નાખીએ છીએ ઝીણી સુધારેલી ધાણાભાજી. ધાણાભાજી નાખીને કરી લેશું મિક્સ. અને હવે આપણે લઈ લીધું છે તપેલું. એમાં જે આપણે કલરવાળા ચોખા મિક્સ કર્યા હતા ને એ પેલા એડ કરી દેશું. આપણે છે ને થર મારતા જઈશું અલગ અલગ, એટલે પેલા ચોખા એડ કરી દીધા છે. હવે ઉપરથી નાખશું ધાણાભાજી. ધાણાભાજી એકદમ સરસ ધોઈને ઝીણી સુધારી લીધી છે. હવે આપણે નાખશું ચિકન. ચિકનની અહીંયા ક્વોન્ટિટી જોઈ શકો છો તમે. આપણે એકદમ સરસ ગ્રેવી વાળું રેડી થઈ ગયું છે, ને પાણી નાખ્યા વગર બનાવશો ને એટલે એકદમ બેસ્ટ જ બનશે ગ્રેવીથી જ આપણી બિરયાની. તો હવે આપણે ગ્રેવી ચિકન એડ કરી દેશું અને ફરી પાછું આપણે ઉપરથી થર મારશું ચોખાનો. આ સ્ટાઇલથી તમે એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો, એટલું ટેસ્ટી બને છે. અને જો કુકરમાં બનાવતા હોય ને ચિકન, તો કુકરમાં 3 સીટીમાં જ ફક્ત રેડી થઈ જશે.
એમાં પણ બિલકુલ પાણી નાખ્યા વગર જ. તો હવે આપણે ચિકન એડ કરીને પાછો ચોખાનો થર મારશું ઉપર ને પછી નાખશું પાછું ચિકન. આમાં ચિકન ન ખાતા હોય ને એના માટે બટેટા પણ સારો ઓપ્શન છે. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે. નાખશું આપણે ઝીણી સુધારેલી ધાણા ભાજી. અહીંયા તમને ફુદીનાનો ટેસ્ટ વધારે પસંદ હોય તો ફુદીનાનો ટેસ્ટ પણ એડ કરી શકો છો, ફુદીનાના પાન પણ. ફરી પાછું આપણે ચોખાનું થર મારશું. હવે વિડીયોમાં તમે જોઈ શકો છો જેટલી બિરયાની હોય ને આપણે એ પ્રમાણે થર મારી શકીએ છીએ. 2 થી 3 ક્વોન્ટિટી હોય એ પ્રમાણે એડ કરતા જઈશું આપણે ચોખા અને ચિકન. હવે પાછું ઉપરથી નાખી દઈશું ઝીણી સુધારેલી ધાણા ભાજી. ને અહીંયા આપણી બિરયાની છે ને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. તો હવે દમ ઉપર રાખી દઈશું ગેસની ફ્લેમ ઉપર, એટલે એકદમ મસ્ત ચોખા અને ચિકનનો ટેસ્ટ મિક્સ થઈ જાય. પછી આપણે નાખી છે તેલમાં ઝીણી સુધારીને ડુંગળીને અહીંયા કરી લેશું ફ્રાય, એકદમ સરસ છે ને ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા આપણી ડુંગળી છે ને એકદમ મસ્ત બ્રાઉન થઈ જાય એવી રીતે તળી લેવાની છે. હવે આપણે ઉપરથી નાખશું આપણા બિરયાનીના થર રેડી થઈ ગયા છે ને પરફેક્ટ, બધા જ મારી દીધા છે ચિકન અને ચોખાના. પછી આપણે નાખશું ઝીણી સુધારેલી ધાણા ભાજી અને ઝીણા સુધારેલા ફુદીનાના પાન. તો આપણે બંને એડ કરી દીધા છે. હવે આપણે નાખશું ઉપરથી ક્રિસ્પી ડુંગળી. તો અહીંયા આપણી બિરયાનીનો બધું જ મસાલો રેડી થઈ ગયા બાદ મૂકી દેશું દમ ઉપર ગેસની ફ્લેમ ઉપર ઢાંકીને એકદમ સરસ. તો થોડીક જ વારમાં આપણી તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચિકન બિરયાની. સ્વાદિષ્ટ ચિકન બિરયાનીનો લોંગ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સ્વાદિષ્ટ ચિકન બિરયાનીનો લોંગ રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.